વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને અવતારી પુરુષે હમણાં ઇકોઝોન માટે જે લડવા લોકો નીકળ્યા છે એના માટે બયાન આપ્યું છે, એના ઉપર આક્ષેપો કર્યા છે. ઇકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે એમણે જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દશઃ એને જવાબ આપવા છે. એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકોઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે. તો મારો એ શબ્દમાં વાંધો છે. તમે એવું કીધું કે નીકળી પડ્યા છે, તો ભૂપતભાઈ, વડીલ મુરબ્બી ભૂપતભાઈ, જ્યારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે. તમારી જેમ ઘરમાં ન બેસી રહેવાય, નીકળવું જ પડે. બીજી વાત, તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે, ઇકોઝોન માટે નીકળી પડ્યા છે, એને એ કોઈ સાચી માહિતી નથી આપતા, લોકોને ગુમરાહ કરે છે. તો હે કાયદાના જ્ઞાતા, હે અવતારી પુરુષ, હે જ્ઞાની પુરુષ, તમને આખી માહિતી હોય ઇકોઝોનની તો તમને કોણ રોકે છે? અમે ક્યાં રોક્યા છે? જાવ ને જનતા વચ્ચે. અમે ખોટી માહિતી આપતા હોય, ચાલો માની લઈએ જનતાને, તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની પુરુષ.